રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। હું ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આજે હું ગળ્યું અઠાણું બનાવું છું, જેમાં મેં લીધી છે મેં 1 કિલો કેરી લીધી છે અને આ ગુંડા લીધા છે અને ગાજર છે। આવી રીતે પહેલાં મેં સૌપ્રથમ કેરીના પીસ કરી અને મીઠા અને હળદરમાં 1 દિવસ આથી દીધા હતા અને બીજા દિવસે તે મેં બધા સાફ કરી અને પંખાને નીચે 4 કલાક સૂકવી દીધા હતા, જેથી આવી રીતે સરસ સુકાઈ ગયા છે। તો તેમાં મેં આમાં 2 કિલો કેરી, ગુંડા અને ગાજર તે 2 કિલો છે અને કિલો ગોળ લીધો છે અને 1 કિલો છે આચાર મસાલો, જે મેં મસાલો ઘરે જ બનાવ્યો છે તે આ મસાલો આમાં નાખ્યો છે અને આ મરચાં છે, આમાં ધાણા છે તે આમાં મિક્સ કરી। તો પહેલાં આપણે આમાં બધા મસાલા નાખી દીધા છે અને હવે આપણે એમાં બધો ગોળ ઉમેરી દઈશું અને ધીમે ધીમે આપણે આ હલાવતા રહેશું। અત્યારે મિત્રો આમાં તેલ નથી નાખવાનું, આપણે 1 દિવસ આવી રીતે તેને મિક્સ કરતા રહેશું અને પૂરી તરફ મિક્સ થઈ જશે પછી આપણે તેમાં તેલ ઉમેરવાનું છે, જેથી આ મસાલો બધામાં બેસી જશે અને સ્વાદમાં સરસ લાગશે। તો આવી રીતે આપણે હલાવતા રહેવાનું। આવી રીતે આપણે ધીમે ધીમે હલાવતા જઈશું અને 4-5 દિવસમાં આચાર મસાલો તૈયાર થઈ જશે। હવે આપણે તેમાં આ મરચાંના પીસ કર્યા છે તેમાં આપણે ઉમેરી દઈશું। આપણે આચાર તૈયાર થઈ ગયો છે, હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું। 4 દિવસમાં તે તૈયાર થઈ જશે અને પછી આપણે તેને બરણીમાં ભરી લઈશું। રાધે રાધે મિત્રો, આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો।